શ્રી રાધે. વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે આપણે જિયોગ્રાફીના ડીવાયએસઓ અને તલાટી 2025 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હસમુખ પટેલ સરનો જે ચેરમેન પદ છે બરાબર, એના તમામ પીવાયક્યુનું એનાલિસિસ કરીશું બરાબર. અને આ પાર્ટ 1 છે સ્પેશિયલી ફોર ધ જિયોગ્રાફી સેક્શન. આગળ આપણે ડીવાયએસઓ અને તલાટી માટે જ હિસ્ટ્રી અને પોલિટી બરાબર એના માટે ઓલરેડી ચેનલ ઉપર મૂકેલા જ છે એનાલિસિસ, તો તમે એને પણ જોઈ શકો છો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કોના માટે છે, તો પહેલી વાત તો એક્ઝામ રેડી એન્વાયરમેન્ટની અંદર તમે આ વિડીયોને બહુ જ વ્યવસ્થિત રીતે જોજો તો તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલ એક્ઝામની અંદર કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ રહ્યા છે બરાબર. કઈ આપણે જે થીમ છે એ આપણે તૈયાર કરવી જોઈએ, કયા ટોપિક ઉપર વધારે ભાર આપવાનું છે, એ બધી જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાંથી મળશે. અને કોના માટે ઇમ્પોર્ટન્ટ છે, તો ડીવાયએસઓ હોય, તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, હમણાં જે કૃષિમાં ભરતી પડી છે બરાબર, એ માટે મેઇન્સ છે એના માટે ઉપયોગી થશે, કારણ કે એમસીક્યુ રિલેટેડ અને તમને એક થીમેટિક વ્યૂઝ પણ મળી જશે. અને ક્લાસ 1-2ની એક્ઝામ માટે ઓકે, તો લાસ્ટ સુધી જોજો તમે બધા જ. અને પીવાયક્યુનું એનાલિસિસ કરવાનું છે બરાબર, માત્ર સોલ્વ નથી કરવાના. ઓલરેડી જે જીપીએસસીના પાસ યરના ક્વેશ્ચન પેપર છે સ્પેશિયલી ધ લાસ્ટ 2 યર્સના બરાબર, એમાંથી ક્વેશ્ચન લીધેલા છે. કેવી રીતે રિયલ ટાઈમમાં હેન્ડલ કરવાની બધી જ ટેકનિક્સ આપણે જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, નીચેનામાંથી સાચો ક્રમ દર્શાવવાનો છે. હવે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, લિથોસ્ફિયર, પાયરોસ્ફિયર અને બેરીસ્ફિયર. આ છે તમારું પહેલું છે સ્ટેટમેન્ટ, એ સાચું રહેશે, કારણ કે પાયરોસ્ફિયર ઉપરનામાંથી કોઈને લિથોસ્ફિયર મેઇન છે ફર્સ્ટ આવશે, અને પછી પાયરોસ્ફિયર અને પછી બેરીસ્ફિયર. હવે અહીંયા આપ્યું છે જોડકા જોડો. હવે જિયોગ્રાફીમાં ખાસ યાદ રાખજો કે જોડકા છે ને જિયોગ્રાફીની અંદર જે ફેક્ચ્યુઅલ કન્ટેન્ટ છે એ છે ને જોડકા સ્વરૂપે તમને જિયોગ્રાફીમાં બહુ વધારે જોવા મળે છે. તો મેં આવી રીતે અહીંયા કી થીમ્સ નોંધેલી છે, તો તમે છેક સુધી જોશો વિડીયો એટલે તમને ખ્યાલ આવશે કે ઘણી બધી થીમ છે કે એકદમ ફેક્ચ્યુઅલ છે, જેની અંદર કોઈ લોજિકલ એપ્લિકેબલ થશે જ નહીં બરાબર, લોજિકલ એપ્લિકેશન થશે જ નહીં તમારા નોલેજનું. તો ત્યાં તમારે આ ફેક્ટ યાદ રાખવાના છે, નાનું તમારે શું બનાવી દેવાની છે, નોટ્સ બનાવી દેવાની છે, એટલે લાસ્ટ મિનિટ રિવિઝન થાય. હવે આપણે જોઈએ, પહેલો ઓપ્શન કીધું છે, પહેલું છે વારંવાર વિસ્ફોટ પામતો જ્વાળામુખી કયો છે. 12 વિષય તો જ્વાળામુખી આપ્યા છે ને અલગ અલગ દેશ આપ્યા છે, એટલે ઇન્ટરનેશનલ રિલેશનના જેટલા પણ પોઈન્ટ્સ થાય બરાબર એના રિલેટેડ થયું છે. 22 એના ઉચ્ચ પ્રદેશમાં મધુરજની સરોવર ભારતના પૂર્વ મધ્યમાં આવેલો સુશુદ્ધ જોડપાડ. જો પહેલો બીજો ઓપ્શન ન ખબર હોય, પરંતુ ભારતનો કીધો છે તો ભારતમાં તો એક જ છે ને, બેરન. હવે ડી ક્યાં છે, જો એકમાં જ છે. બીજું તમને ન ખ્યાલ હોય તો પણ તમે કરી શકો બરાબર, આ સ્ટ્રોમેની ખાલી ભારતનો પૂર્વ. ખાલી તમને ઇન્ડિયાનો ખ્યાલ હોય તો પણ તમે અન્ય જે ઇન્ફોર્મેશન છે તમને મળી શકે. એટલે જ્યારે તમે આમાં જોડકા જોડતા હોય ને ત્યારે આ ડાયરેક્ટ ક્વેશ્ચન આવે એટલે આમ ટેન્શનમાં નહીં આવી જવાનું. બટ સી ધ ક્વેશ્ચન માત્ર ભારતનો પૂછેલો છે, તો કંઈક તો એવું એ લોકોએ ક્લ્યુ મૂક્યો હશે કે જેની અંદરથી તમે ઇઝીલી એને તમે ટેકલ કરી શકો. તો ભારતનો કયો છે, બેરન, અને 3માં ડી માત્ર એક જ ઓપ્શનમાં છે, આગળ વાંચવાની કોઈ જરૂર જ છે નહીં. આપણે એનાલિસિસ કરીએ છીએ ને એટલે આવી રીતે તમારે ફોર્મની અંદર વાંચવાનું રહેશે. ધૂળ કણોને આર્દ્રતાગ્રાહી કહે છે કારણ કે રીઝન પૂછ્યું છે આપણને બરાબર, રીઝન બિહાઇન્ડ ધ ધૂળ કણોની જે આર્દ્રતા છે નહીં, તો એના પર વાતાવરણીય આર્દ્રતા શેના ઉપર સંકળાયેલો છે, તો બાષ્પ, પાણી સાથે સંકળાયેલો વર્ડ છે, તો જલબાષ્પનું ઘનીવહન થાય છે. આ 1-2ની અંદર આઈ થિંક પૂછાયેલો ક્વેશ્ચન છે. આ સૂર્યઘાતને રોકે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશમાં લાલ, આમાં કોઈ છે ઘુમ્મસ નહીં. જલબાષ્પ, તમને આ ક્વેશ્ચન ન ખબર હોય તમે આ શબ્દ જુઓ, આર્દ્રતાગ્રાહી શબ્દ મૂક્યો છે. આર્દ્રતા એટલે શું કે તમારું જે પાણી સાથે સંકળાયેલું હોય, તો પાણી સાથે ઓપ્શનમાં શું આવશે, માત્ર ને માત્ર એક. એટલે તમારે આવી ટેકનિક્સ પણ જોવાની છે કે એકદમ નોલેજ ખ્યાલ ના હોય પણ તમે એના જે કી વર્ડ્સ છે ને એ કી વર્ડ્સનો યુઝ કરીને તમે આખા આન્સરને ટેકલ કરી શકો છે. તો ઉષ્ણતા નયન એટલે શું બરાબર છે, ઉષ્ણતા નયન, ઉષ્ણતા ગમન, આવા ક્વેશ્ચન જે ટર્મિનોલોજી છે એ જિયોગ્રાફીની અંદર પૂછાતી હોય છે. તો આ એક પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતરણ વાયુ અને જલરાશિઓની ગતિ દ્વારા થાય છે બરાબર. આ બધા ઓપ્શન છે નહીં આવે, તમે ક્વેશ્ચન વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. પછી જિયોગ્રાફીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કહી શકાય તો ચક્રવાત અને પ્રતિચક્રવાત. તમારે શું કરવાનું, આ બંનેનો ડિફરન્સ યાદ કરી લેવાનો, એટલે એક પણ ક્વેશ્ચન તમારો આમાંથી, જો આ ક્વેશ્ચનમાંથી આવા ટોપિકમાંથી પૂછાય તો એક પણ ક્વેશ્ચન તમારો જાય નહીં. હવે આપણને કીધું છે પ્રતિચક્રવાતની બાબતમાં કયું વિધાન સાચું નથી, પાછળ જોવાનું, કારણ કે છેક સુધી છે આવતું હોય તો અહીંયા નથી એટલે એ નહીં ચાલે. પ્રતિચક્રવાત ગોળાકાર હોય છે, સાચું નથી એટલે આપણે ખોટું સ્ટેટમેન્ટ જોવાનું છે. ચક્રવાતની પાછળ ચાલે છે, સામાન્ય ઋતુ સાફ હોય છે. હવે અહીંયા તમે જો પાછળ નથી કીધું છે, ખોટું સ્ટેટમેન્ટ કહ્યું છે, તો પ્રતિચક્રવાતના કેન્દ્રમાં હલકું વાયુ દબાણ હોય છે. આ સ્ટેટમેન્ટ તમારું શું છે,
ખોટું છે, બરાબર, ભારે હશે. હવે અહીંયા પહેલું કે બેઝિક ઇન્ડિયન જે મેપ છે એનો ખ્યાલ કરી લેવાનો કે બેઝિક ઇન્ડિયન જે મેપ છે, જે તમે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ગયું, સોરી બધા શું બોલું છું હું, બરાબર છે. ઇન્ડિયાનો જે બેઝિક મેપ હોય ને એ તમારે તૈયાર કરી લેવાનો છે. ઇન્ડિયન મેપ એટલે તમને આવી કોઈ જે મેપ રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછાય ને તો તમે એને બહુ જ વ્યવસ્થિત રીતે એને ટેકલ કરી શકો. સો કોંકણ રેલવે, બરાબર, કોંકણ એટલે કોંકણી ભાષા ક્યાં આવશે તો ગોવા સાથે કનેક્ટેડ ઓપ્શન હોવો જોઈએ. તો અહીંયા જો પહેલા ઓપ્શનમાં ગોવા છે નહીં. ભારતના કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે તો મહારાષ્ટ્ર, આસામ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, બરાબર, આ 3 રાજ્યોમાંથી કોંકણ રેલવે શું થાય છે, પસાર થાય છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાન અને એના સંબંધિત ખોટું જોડકું જણાવવાનું છે. જો પહેલી જોડ કઈ આવી તો આગળ આવ્યું જ્વાળામુખીવાળી જોડ તમારે બનાવી લેવાની છે. જો આવી જ્વાળામુખીવાળી જોડ છે, બરાબર. પછી આ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ વિવિધતા ક્ષેત્ર છે. મોસ્ટ ઓફલી છે ને આ જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય, જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય છે, બરાબર, એનું એક અલગ લિસ્ટ બનાવેલું ને આ છે ને કરંટ અફેર આધારિત વધારે પૂછાતા હોય છે, બરાબર. પણ લિસ્ટ બનાવી દેવાનું, કોઈ પણ તમે જીઓની બુકમાંથી કરતા હશો ને એમાં ઓલરેડી એ લોકોએ કોષ્ટક આપેલા જ હશે, તો ખાસ એ તમે કરી લેજો. હવે અહીંયા કીધું છે કાન્હા નેશનલ પાર્ક ખોટું જોડવાનું છે, ખાસ ધ્યાન રાખજો, કીવર્ડ્સ ઉપર જોજો. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન તો મધ્યપ્રદેશ, માનસ વન્યજીવ તો અસમ, કોર્બેટ છે તો બાંદીપુર કર્ણાટકાની અંદર છે. બાંદીપુર જે નેશનલ પાર્ક છે, બરાબર, એ કર્ણાટકાની અંદર છે, તો ઓપ્શન ડી છે એ ખોટું છે. હવે શું કીધું છે, વિગત પર ચર્ચા કરો અને તમને અહીંયા ડુંગર આપ્યું છે, અહીંયા ક્ષેત્ર આપ્યું છે અને અહીંયા ટેકરી આપી છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે. હવે તારંગા છે, અરવલ્લી ટેકરી આપી છે ને અહીંયા સાબરકાંઠા છે. વિલ્સન, વલસાડ અને ધીણોધર છે, કચ્છ છે, આ બંને સ્ટેટમેન્ટ સાચું છે, બરાબર. તો 2 અને 3 સ્ટેટમેન્ટ સાચું આવશે. તો પેલું 2 અને 3 ભેગું હોય એ કયું છે તો આ છે. 1, 2 અને 3 તો અહીંયા આવશે નહીં, કારણ કે અહીંયા સાબરકાંઠા અને અરવલ્લી આના સાથે મેળ બેસતો નથી, બરાબર. તો ઓપ્શન સાચો કયો છે, વિલ્સન અને ધીણોધરવાળો. હવે ગ્રીન વીચવાળા છે ને આમાં તમારે કેલ્ક્યુલેશન આવશે. એમાં તમે કોઈ પણ એક કહેવાય ને કે યુટ્યુબની અંદર કોઈ પણ સર્ચ કરશો ને તો એની અંદર આપણે મેથડ કરીએ છીએ ને એ લોકો એક પ્રકારની મેથ્સ આધારિત એ લોકો કરતા હોય છે, તો તમે ખાલી એ ચેક કરી લેજો, કારણ કે અહીંયા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સમાં જ જોઈએ છે. એના વારે ક્યાંક ને ક્યાંક એકવાર પૂછાઈ જતા હોય છે, બરાબર. 3-4 પેપરે એક ક્વેશ્ચન આનો પડતો હોય છે. હવે અહીંયા તમારે વૈશ્વિક પ્રદેશો યાદ કરવાના છે. વિશ્વવૃત્તીય પેલું જોઈએ કયું વિધાન સાચું છે કે નહીં, ડાયરેક્ટ તમારી નજર છે ને અહીંયા જવી જોઈએ, સાચું છે ખોટું છે કેટલા વિધાન છે, બરાબર. વિશ્વવૃત્તીય પ્રદેશમાં વર્ષને 4 મુખ્ય ઋતુમાં વહેંચવામાં આવે છે. પહેલી વાત તો 4 મુખ્ય, મેં લાસ્ટ તમે જોશો એનાલિસિસ એની અંદર પણ તમને ખ્યાલ આવશે કે આમાં છે ને ડેટા આપેલા હોય, બરાબર, પછી યર આપેલા હોય, તો આ ચાન્સીસ છે કે ખોટા પડવાના, બરાબર. તો અહીંયા શું લખ્યું છે, એ લોકોએ 4 લખ્યું છે, બરાબર. તો 4 તો આવતું નથી, એટલે પહેલું સ્ટેટમેન્ટ તો તમારું ગયું કે અહીંયા પહેલામાં તો આવશે જ નહીં, બરાબર. હવે શું કીધું, ભૂમધ્ય પ્રદેશમાં ઉનાળામાં વધારે વરસાદ પડે, કોઈ એવું જોયું છે ઉનાળામાં વધારે વરસાદ હોય, બરાબર. તો આ પણ કેન્સલ, માત્ર ને માત્ર શું આવશે, બંનેમાંથી એક પણ નહીં. હવે જીઓગ્રાફીનો અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય એ છે, તમે પીવાયક્યુનું એનાલિસિસ છેક સુધી જોજો. તમને 2011ની જે વસ્તી ગણતરી છે, બરાબર, હવે જે નવી હવે થઈ રહી છે, એટલે તમને ઇન્ફોર્મેશન 2011ની વસ્તી ગણતરીમાંથી જ પૂછાય. અને માનીને ચાલો કે જો 1-2નું પેપર હોય તો ઓલરેડી 5 થી 6 ક્વેશ્ચન તો છે ને વસ્તી ગણતરી ઉપરથી પૂછાયેલા, ડીવાયએસઓ હશે તો 3 કે 4 ક્વેશ્ચન, બરાબર. પછી પેટર્ન ચેન્જ થાય એનો ચેન્જ નહીં, પણ અત્યાર સુધી આપણે એનાલિસિસ કરીએ છીએ એના ઉપરથી તો ખ્યાલ આવે છે કે વસ્તી ગણતરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજ્ય કયું તો ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ગોવા. હવે ઓપ્શન જોવો ને ત્યારે ખબર પડે કે ગોવા છે. અમુક ટાઈમે છે ને તમારે લોજિક વાપરવાનું, બરાબર. માત્ર ને માત્ર તમે પીવાયક્યુ સોલ્વ કરો પણ લોજિક એપ્લિકેબલ કરતા જાઓ કે શહેરી કલ્ચર જે અર્બન કલ્ચર મોસ્ટ ઓફલી ક્યાં તમને જોવા મળશે તો ગોવાની અંદર. પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના પાક પર કેવી રીતે અસર કરે છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ને શિયાળાની અંદર વરસાદ થશે તો ઊભા પાકને આ નહીં. રીઝન તો કેવું જોઈએ ને તો શું આવશે, શિયાળામાં તેને કારણે વરસાદ થાય છે અને પાક માટે શું છે ફાયદાકારક છે. તો શિયાળામાં વરસાદ માટે કોણ છે રીઝન એનું તો પશ્ચિમી વિક્ષોભ, બરાબર છે. ક્યારેક ક્યારેક ગુજરાતમાં પણ એના કારણે માવઠા પડતા હોય છે. ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં આપો, કયું વિધાન સાચું છે તો ભારતની પ્રમાણ સમય રેખા દિલ્હીમાંથી પ્રસાર થાય છે, ના દિલ્હીમાંથી પ્રસાર થતી નથી. એક તો પ્રમાણ સમય રેખા છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે પ્રમાણ સમય રેખા કયો પોઈન્ટ છે, 82 પોઈન્ટ છે કે એ પ્રમાણે તમારે ચેક કરી લેવાનું. 82.5 ક્યાંથી થાય છે તો અલ્હાબાદમાંથી પસાર થઈ છે, દિલ્હીમાંથી નથી થતી, બરાબર. ભારતનો દરિયા કિનારો 7500 કિમી જેટલો છે. હવે અત્યારે જો આ જૂના પેપર છે ને એટલે, પણ અત્યારે હમણાં જે સર્વે થયેલો છે એની અંદર દરિયાની જે આ જે કિલોમીટર છે ગુજરાતનો પણ બદલાયો છે તો ઇન્ડિયાનો પણ બદલાયો છે, તો તમે ખાસ જોઈ લેજો. માત્ર ને માત્ર બીજું વિધાન સાચું છે. ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયું વિધાન સાચું છે.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર તથા બાંગ્લાદેશ સાથે ભારત ભૂ સરહદ ધરાવે છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું આવશે. તો આ બંને નીકળી ગયા. બરોબર. લક્ષદ્વીપ ટાપુઓ પશ્ચિમે માલદીવ ટાપુ આવેલા છે. લક્ષદ્વીપ ટાપુએથી પશ્ચિમે આપણે ઇન્ડિયન મેપ બનાવીએ. લક્ષદ્વીપ ટાપુએથી માલદીવ ટાપુ આવેલા છે. તો લક્ષદ્વીપ ટાપુએથી નથી આવેલા, અંદમાનવાળા હશે. બરોબર. એટલા માટે બીજું સ્ટેટમેન્ટ માત્ર ને માત્ર શું આવશે? પેલું સ્ટેટમેન્ટ. હવે નદીઓ, જિયોગ્રાફી એટલે નદીઓ તો ફેવરેટ ટોપિક ગણાઈ શકાય, પણ નદીઓની અંદર છે ને અમુક સીમિત જ આવશે. મેં પાછળ અમુક ક્વેશ્ચનમાં લખેલા છે કે કઈ કઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નદી છે તમારે કરવાની. બરોબર. તો ત્યારે જોઈશું. અત્યારે ક્વેશ્ચન જોઈએ. સિંધુ નદી ભારતમાંથી પસાર થતી નથી. આપણને કીધું છે કયું વિધાન છે એ સાચું છે કે નહીં, બંનેમાંથી એક પણ. સિંધુ નદી ભારતમાં, આ સ્ટેટમેન્ટ ખોટું છે. સતલજ, બિયાસ, રાવી અને ચિનાબ નદીઓ ભારતમાં સિંધુ નદીને મળે છે. આટલી બધી નદીઓ નહીં. બરોબર. આપણી પાસે માત્ર 3 નદીઓનો જ છે. બરોબર. તો બંનેમાંથી એક પણ આવશે આપણી પાસે, એટલે કે ઇન્ડિયા પાસે. ઓકે. પછી છે ભારતના સરોવરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ચિલ્કા સરોવર રાજસ્થાનમાં આવેલું છે? ના ભાઈ, ચિલ્કા સરોવર રાજસ્થાનમાં આવેલું નથી. ત્યાં આંધ્રાવાળો જે પ્રદેશ છે, બરોબર, એ પોર્શનની, એટલે કે સાઉથ જે ઇન્ડિયન છે, સાઉથ ઇન્ડિયા, એની અંદર ચિલ્કા સરોવરનો સમાવેશ થાય છે. પુલિકેટ સરોવર દક્ષિણ ભારતમાં આવેલું છે. જો કીધું ને અહીંયા તમને દક્ષિણ ભારત, અહીંયા એ લોકોએ સીધું જ ઓપ્શન કર્યું છે. ચિલ્કા સરોવર નહીં, પુષ્કર જે સરોવર આવશે ને એ રાજસ્થાનમાં આવેલું છે. તો અહીંયા કયું વિધાન સાચું છે? તો માત્ર ને માત્ર બીજું વિધાન તમારું સાચું રહેશે. આગળ કીધું છે ગુજરાત વિશે. તો ગુજરાતના જે મેદાની વિસ્તાર છે ને એના ઉપરથી પ્રશ્ન પડ્યો છે. સો એ પ્રિલી માટે પણ તમારે ઇમ્પોર્ટન્ટ છે ને મેઇન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. ગુજરાતનો મેદાની વિસ્તાર, કારણ કે તળ ગુજરાત છે, કચ્છ વાળો છે, સૌરાષ્ટ્ર વાળો છે, મધ્ય ગુજરાત વાળો છે, એના અંદરથી જે સબ ટોપિક્સ હોય છે ને એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો આપણે જોઈએ કયું વિધાન સાચું છે. પ્રશ્ન પૂછ્યો છે સાબરમતી નદી અને વાત્રક નદી વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય. સાબરમતી અને વાત્રક વાળો નહીં, સેઢી અને જે મહી વાળો જે પ્રદેશ છે ને, સેઢી પ્લસ મહી, જેને આપણે ખેડા આણંદ વાળો વિસ્તાર કહીએ, બરોબર, એ ચરોતર તરીકે ઓળખાય છે. તો પહેલું સ્ટેટમેન્ટ આપણું ખોટું બનશે. ઢાઢર નદી અને કીમ નદી વચ્ચેનો વિસ્તાર છે વાકડ તરીકે ઓળખાય છે. તો આ સ્ટેટમેન્ટ તમારું શું બની જશે? ખોટું બની જશે. કારણ કે બંને એ લોકોએ જે આ પ્રદેશ છે ને, પ્રદેશો અને નદીમાં ફેરફાર કરેલા છે. તો બંનેમાંથી એક પણ નહીં. ઘાટ અને રાજ્ય, જોજીલા ઘાટ લદ્દાખમાં છે અને નાથુલા ઘાટ સિક્કિમમાં છે. આ પણ એક ફેક્ચ્યુઅલ વાળો કન્ટેન્ટ કહેવાય. તો આમાં પણ તમારે શું બની દેવાની? નોટ્સ બનાવી દેવાની. આ બાજુ ઘાટ અને આ બાજુ શું હોવા જોઈએ? તમારા રાજ્ય હોવા જોઈએ. અને અહીંયા છે ને એની જે મેઇન ખાસિયત હોય ને એ પણ તમે લખી શકો છો. મને અત્યારે યાદ નથી આવતી, બુક ન કરું, તમને સજેસ્ટ કરી દઉં. તમે જિયોગ્રાફીની કોઈ પણ બુક વાંચતા હશો એમાં જનરલી હશે જ. તો ઘાટનું એક લિસ્ટ લેવાનું છે, કારણ કે ઘાટ છે, નદી અને એનું ઉદ્ગમ સ્થાન છે. બરાબર. એ ક્વેશ્ચન હોય છે ને વારે વારે પડતા હોય છે, એટલા માટે. તો માત્ર 1 અને 2 બંને ક્વેશ્ચન સાચું છે. કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે? તો કર્કવૃત્ત ભારતમાંથી પસાર થાય છે. કર્કવૃત્તમાં જોઈ લેજો કે કેટલા પ્રદેશોમાંથી છે ને કર્કવૃત્ત આપણામાંથી પસાર થાય છે. આ પ્રમાણ સમય રેખા છે. બરાબર. જેવી રીતે પ્રમાણ સમય રેખા દોરી છે, એક તો પ્રમાણ સમય રેખા અને એક છે કર્કવૃત્ત. બરાબર. એ કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે ને, જેમ કે કર્કવૃત્ત છે ગુજરાતમાંથી પણ પસાર થાય છે, અને ગુજરાતની અંદર પણ 5 જે પ્રદેશ છે, બરાબર, એમાંથી પસાર થાય છે. તો એ બધાના તમે નામ નોંધી લેવાના, કારણ કે એક વખત પીવાયક્યુમાં આવ્યો તો એની જે આગળની જે થીમ છે એ પૂછવાના ચાન્સીસ વધારે હોય છે. ચલો આગળ ક્વેશ્ચન જોઈએ. ભારત વિશે આપેલું છે, કયું વિધાન સાચું છે? અંદમાન નિકોબાર ટાપુઓ ભારતના સૌથી પૂર્વીય ભાગ છે. ભારતનો સૌથી પૂર્વીય ભાગ, પૂર્વ આ બાજુ આવ્યું તો અંદમાન નિકોબાર તો છે નીચે, તો ક્યાંથી પૂર્વીય ભાગ આવે? તો આ બેન ક્વેશ્ચન આવશે. લક્ષદ્વીપ ટાપુઓ ભારતનો પશ્ચિમ એટલે આ. હવે તમે અહીંયા જો એ લોકોએ છે ને દિશા ચેન્જ કરી દીધી, બરોબર છે. દક્ષિણવાળા પશ્ચિમ એટલે તો આપણો આવવો જોઈએ, આ પૂર્વ આવે તો બંનેમાંથી એક પણ નહીં ભારતમાં. તો ચલો આગળ ઓલો ક્વેશ્ચન છે પોલિટીવાળો. આગળ જોઈએ તો હવામાન શાસ્ત્રનો અહીંયા બેઝિક જે 4 લેયર્સ પૂછેલા છે ને એના ઉપર છે. શોભાવરણ છે, ઓઝોન સ્તરવાળું છે, જે મધ્યાવરણ છે, સમતાપાવરણ છે. ઓકે. આગળ જોઈએ. ઓઝોન સ્તર મેઝોસ્ફિયરમાં આવેલું છે, જ્યાં પૃથ્વીના હાનિકારક પારજાંબની કિરણો. પહેલાં જોઈએ કે કયું વિધાન યોગ્ય કરવાનું છે. બરાબર. એટલે આપણને ખ્યાલ આવે કે મારે સાચું કરવા છે, એટલે હંમેશા પહેલાં તમે ડાયરેક્ટ અહીંયા આવી જવાનું. સાચું કીધું છે તો ખોટું. હવે ઓઝોન સ્તર મેઝોસ્ફિયરમાં સ્થિત છે ને પૃથ્વીના પારજાંબની રક્ષણ આપે છે. મેઝોસ્ફિયર અહીંયા તમે જો એ લોકોએ છે ને જે આવરણ છે ને એની અંદર એમને ચેન્જ કરેલું છે. તો પહેલું સ્ટેટમેન્ટ આપણે અહીંયા આવશે નહીં. તો પહેલું સ્ટેટમેન્ટ અહીંયા ગયું. હવે ડાયરેક્ટ અહીંયા બીજું વાંચવાની જરૂર નથી. ડાયરેક્ટ કાં તો ત્રીજું વાંચીશું કાં તો ચોથું વાંચીશું. બરાબર. તો આપણે ચોથું વાંચીએ. ધ્વનિ તરંગો ઘન પદાર્થો કરતાં હવામાં વધુ ઝડપથી મુસાફરી કરે છે, કારણ કે હવાના કણો વધુ મુક્તપણે વિતરિત થાય છે, જે ઉર્જાના ઝડપી પ્રસારણને મંજૂરી આપે છે. તો ચોથું સ્ટેટમેન્ટ ખોટું રહેશે. બરાબર. અને શુદ્ધ પાણી, જો આ છે ને આ જે આટલો જે પોઈન્ટ છે ને એ તમે ખાસ નોંધ કરી લેજો. જે સાયન્સ એન્ડ ટેકનું પેપર હોય છે ને એની અંદર પણ મેં વારે વારે આ ટર્મ જોયેલી છે 4 સેશન્સવાળી. બરાબર. કે શુદ્ધ પાણીની જે મહત્તમ ઘનતા છે એ કેટલી હોય છે. તો આ ટર્મિનોલોજી તમને સાયન્સમાં પણ હેલ્પફુલ થઈ, તમને જીઓમાં પણ હેલ્પફુલ થઈ. એટલે 2 અને 3 સ્ટેટમેન્ટ તમારું શું આવશે? સાચું આવશે. હવે આગળ કીધું છે ડાર્ક મેટર, કયું વિધાન સાચું છે?
તો ડાર્ક મેટર સીધા જ પ્રકાશને ઉત્સર્જિત કરે છે અને પ્રતિબંધિત કરે છે, જે ઓપ્ટિકલ ટેલિસ્કોપ વડે પહેલું સ્ટેટમેન્ટ સાચું. ડાર્ક મેટર સામાન્ય પહેલું સ્ટેટમેન્ટ ખોટું, સોરી. ડાર્ક મેટર સામાન્ય દ્રવ્ય સાથે નબળી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે, કારણ કે ઓપ્ટિકલ ટેલિસ્કોપ વડે શોધી શકાય તેવું છે નહીં એ, બરાબર. અને ડાયરેક્ટ સીધો પ્રકાશ ઉત્પન્ન, ડાર્ક કીધું છે ડાર્ક, તો ડાયરેક્ટ સીધો પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન કરે, એ નહીં આવે. ડાર્ક મેટર સામાન્ય દ્રવ્ય સાથે નબળી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે, તેનું ગુરુત્વાકર્ષણ અસરો દ્વારા નહીં. કુલ દ્રવ્ય ઉર્જાના જથ્થામાંથી આશરે 95% જથ્થામાં ડાર્ક મેટરનો સમાવેશ થાય છે, બરાબર. આ ડાર્ક મેટરવાળી છે, ક્યાંક ને ક્યાંક બ્લેક હોલ જે થિયરી છે એની સાથે પણ સંકલ્પી છે. હવે જ્યારે તમને કોઈ ધારો કે આ થિયરી છે, આ થિયરી તમને ન ખબર છે, બરાબર. આ થિયરી વિશે તમે ક્યારે વાંચ્યું નથી, પણ તમારે જે એના કીવર્ડ છે, શું લખ્યું છે, ડાર્ક મેટર, બરાબર. હવે આને છૂટું પાડો તો ડાર્ક અને મેટર વધે છે, બરાબર. તો ડાર્ક શું હોય, સીધો પ્રકાશ ઉત્પન્ન ન કરે, સામાન્ય રીતે તો નહીં જ મળતું હોય, બરાબર. આ ક્યાંક અને પ્રોટોન ઇલેક્ટ્રોનવાળી તો ચર્ચા આવશે જ નહીં. એટલે તમારું સાચું સ્ટેટમેન્ટ શું પડશે કે બ્રહ્માંડના, એટલે આ હું તમને શું શીખવાડું છું, કોઈ ક્વેશ્ચન તમારો જે ન ખ્યાલ હોય, બરાબર, એના વિશે તમે ન વાંચ્યું તો તમે આવી રીતે એને બ્રેક કરી શકો છો. હવે મોહો સ્કેલ નીચેનામાંથી, તો બીજું સી વાળું સ્ટેટમેન્ટ આવશે. મોહો સ્કેલ નીચેનામાંથી કયો ક્રમ ખનિજની કઠિનતાનો સાચો છે, તો જીપ્સમ પહેલો જ ઓપ્શન સાચો છે. જીપ્સમ, કેલ્સાઇટ, ફ્લેડસ્પાર અને ક્વાર્ટ્ઝ. હવે જોઈએ ભારતના કયા વિસ્તારો અતિશય નુકસાન જોખમી ભૂકંપીય ક્ષેત્રમાં આવેલા છે. તો ભૂકંપવાળો છે ને એના એરિયા ખાસ જોઈ લેજો કે ગુજરાત છે એ કયા ભૂકંપગ્રસ્ત એરિયામાં આવેલું છે. અંદમાન નિકોબાર હોય કે પછી અન્ય જે ઇન્ડિયાના જે હિમાલયન ક્ષેત્ર છે, કુલ એને છે ને પહેલાં 5 હતા, 5, 4, 3, 2 અને 1 આવી રીતે હતા, પણ અત્યારે આપણી પાસે માત્ર 4 ઝોન છે, એટલે કે 5, 4, 3, 2 અને 1. આ 1 વાળો છે ને 1993ની અંદર જે લાતુરમાં ભૂકંપ આવ્યો તો પછી એને હટાવી લેવામાં આવે છે અને એને પણ 2માં સ્થાન આપી દીધું, એટલે માત્ર 4 છે. એટલે તમે શું કરવાનું છે, ઝોન 5, ઝોન 4, ઝોન 3 અને ઝોન 2 એમાં કયા પ્રદેશોનો સમાવેશ થાય છે જોવાનું છે. અતિ નુકસાન તો ઉત્તર પૂર્વ, બરાબર છે. વલરેબલ ગણી શકાય પશ્ચિમી હિમાલય, કાશ્મીર ખીણ અને કચ્છ. આ બધા શું ગણી શકાશે, તો અતિ નુકસાનકારક અને જોખમી ગણી શકાશે. હવે ક્લેવિયસ નીચેનામાંથી શું છે, જો આને કહેવાય ફેક્ચ્યુઅલ કન્ટેન્ટ. હવે આમાં તમે કોઈ લોજિક બી લગાવી શકો નહીં. તો જ્યારે આવો માત્ર ને માત્ર આવા જે સ્ટેટમેન્ટવાળો જો ક્વેશ્ચન ન પૂછાયેલો હોય ત્યારે તમારે શું કરવાનું કે ન ખ્યાલ હોય ને તો કરી દેવું. કારણ કે જનરલી તમે જો 75% તમે 3 વિકલ્પ સાચા હોય તો 50-50 ઉપર આવી ગયા હોય ને તો પણ તમે છે ને એને ટેકલ કરી જ લેવાનું એ એક્ઝામ હોલની અંદર. પરંતુ જો 4 ખ્યાલ જ ના આવતો હોય તો પછી એને કરી દેવું, એટલે માર્ક્સ જાય નહીં. 50% હોય તો પણ તમારા ચાન્સીસ છે કે ક્યાંક ને ક્યાંક સાચો પડી જાય, 50-50 તો પોસિબિલિટી. તો અહીંયા શું કીધું છે, ચંદ્ર પર આવેલું સૌથી મોટું ક્રેટર છે. ઓકે, આગળ જોઈએ તો કઈ પ્રજાતિ ભારતની પ્રથમ આદિવાસીના રૂપમાં માનવામાં આવે છે, તો નેગ્રીટો, બરાબર. આ તમે જીઓગ્રાફી એનસીઆરટી વાંચશો એની અંદરથી જે ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર છે એની અંદરથી તમને જનરલી મળી જતા હોય છે, અને હિસ્ટ્રીમાં પણ આ તમારે ક્યાંક ને ક્યાંક આવતું હોય છે. હવે આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય તો ઋતુ, સમયગાળો અને પાક. એ તમારે ખાસ જોઈ લેવું કઈ ઋતુની અંદર કયો સમયગાળો છે, એટલે કે જૂન ડિસેમ્બરમાં કયા છે, ઓક્ટોબરથી નવેમ્બરના કયા છે, અને એની અંદર જે ઉગતા પાક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. સો ખરીફ પાક માટે કઈ ઋતુ મુખ્ય ગણાય છે, તો ખરીફ માટે ચોમાસું આવશે, બરાબર. વસંત તો ક્યાંય છે નહીં, શિયાળો, ઉનાળો અને ચોમાસું આવી રીતે ડિવાઈડ કરેલા છે. આગળ જોઈએ તો પૃથ્વીની આંતરિક સંરચનાની માહિતી આપો. પ્રાપ્ત કરવાના અપ્રત્યક્ષ સ્ત્રોત કયા છે, ઇનડિરેક્ટલી કીધા લે છે, બરાબર. તો ઉલ્કાપિંડ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય ક્ષેત્ર અને ભૂકંપ 4 આવશે, 1, 2 અને 3, બરાબર. આંતરિક સંરચના આવશે તો ઉલ્કાપિંડ, જેમ કે મહારાષ્ટ્રની અંદર પડેલું છે, બરાબર. જે લોનાર સરોવર છે એ ઉલ્કાપિંડથી બનેલું સરોવર છે, તો એના અંદરથી પૃથ્વીની જે આંતરિક પરિસ્થિતિ છે તમે જાણી શકો. એવી રીતે ગુરુત્વાકર્ષણ, ચુંબકીય ક્ષેત્ર અને ભૂકંપથી પણ તમે જાણી શકશો. સૌથી ઊંચો પ્રદેશ ક્યાં આવેલો છે, બરાબર. દખ્ખણનો નહીં, કેન્યાનો નહીં, યુગાન્ડાનો. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને વારે પરીક્ષામાં પૂછાતા એને દુનિયાના છાપરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આપણો ઓપ્શન સાચો છે, સૌથી ઊંચો પ્રદેશ, બરાબર. એને જે આપણા જે મેઇન જે ઉચ્ચ પ્રદેશો છે એના કરતાં પણ સૌથી ઉચ્ચ માનવામાં આવે છે, એટલે કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ હશે દુનિયાનું છાપરું. કાચા રેશમનું અગ્રણી કયું છે, ભારતનું કયું રાજ્ય કાચા રેશમનું શું છે, અગ્રણી છે, તો કર્ણાટક આવશે. તમે ક્યાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ને ફેમસ વસ્તુ પણ નોંધી લેવી. આર્કિયન ખડકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં આપો. કયું વિધાન છે સાચું છે, તો પુરાતત્વીય ખડકોને પાયાના સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. આખો ખડક રચના છે, બરાબર. એના જે યુગ છે ને યુગનું તમારે શું બનાવી દેવાનું, લિસ્ટ બનાવી દેવાનું કે આ યુગ પછી આ આવ્યું છે, કાર્બોનિફેરસ છે, ફેરસ છે, બરાબર. એ પ્રમાણેના આવશે. તેઓ ઉચ્ચ પ્રદેશ અને ગેડ પર્વતોનો આધાર બનાવે છે અને ભારતના સૌથી જૂના ખડકો આર્કિયન છે, તો 3 સ્ટેટમેન્ટ સાચા છે, તો આપણો ઓપ્શન આવશે 1, 2 અને 3. ભારતના રાજ્યો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે.
હવે અહીંયા બધા છે 1 2 3 1 2 3 આપણે ત્રીજાથી ચાલુ કરીએ. કેરળ એ ભારતનું સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણતા. ત્રીજું સ્ટેટમેન્ટ સાચું આવશે. તો આ બે તો ગયા, બરોબર. હવે આપણે જોઈએ બીજું સ્ટેટમેન્ટ. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે નહીં, એટલે બીજું સ્ટેટમેન્ટ આવશે. ને રાજસ્થાન છે ને ભારતમાં સૌથી મોટું છે રાજ્ય. તો આ તમે ભારતના રાજ્યોની જે બેઝિક જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે ને એ તમારે કરી લેવા. તો રાજસ્થાન શું આવશે? સૌથી મોટું આવશે, બરોબર. રાજસ્થાન શું આવશે? સૌથી મોટું. અને કેરેલામાં તો ખબર જ છે સ્ત્રી પુરુષ પ્રમાણ વધારે છે, એટલે જે પણ જે જેન્યુઅન જે કહેવાય ને કે જે રિફોર્મ્સ આવવાના હોય સૌપ્રથમ તમને આખા ઇન્ડિયાની અંદર કેરેલામાં વધારે જોવા છે. બીટી એજ્યુકેશન રિલેટેડ હોય અથવા તો હેલ્થ રિલેટેડ હોય અથવા તો સેક્સ્યુઅલ જે રેશિયો છે એ રિલેટેડ હોય. ઓકે, કયું જોડકું સાચું નથી? ના આગળ પણ જો રિપીટેડ થીમ આગળ પણ ઘાટ આવ્યો હતો ને, હવે અહીંયા સાચું નથી કીધું છે. તો લાનકલા લદ્દાખ સાચું છે. માનઘાટ ઉત્તરાખંડ. સિક્કીલા હિમાચલ પ્રદેશ આ પણ સાચું છે. એટલે તમારે લિસ્ટ જ બનાવી દો. બોમડીલા સિક્કિમમાં આવેલું નથી, અરુણાચલ પ્રદેશમાં છે બોમડીલાવાળું, બરાબર. કારણ કે અરુણે બોમ્બ ફેંક્યું એવી રીતે તમે એને યાદ કરી શકો, બરાબર. આ એક પ્રકારની હિન્ટ થઈ ગઈ કે અરુણે બોમ્બ, તો અરુણ અને બોમ્બ એ સાથે આવશે તો અરુણાચલ પ્રદેશ, એ રીતે તમે યાદ કરી શકો. પશ્ચિમથી પૂર્વ તરફ શિખરોને ગોઠવો. કયું યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે? તો સૌથી પશ્ચિમથી પૂર્વ તરફ તમારે જવાનું છે. તો અહીંયા 4 3 2 આવી રીતે રેન્જ આપેલી છે. આ જનરલી એકાદ બે ક્વેશ્ચન હોય છે, સ્પેશિયલી જે હિમાલયન રેન્જ છે ને આ વાળી હિમાલયન રેન્જમાંથી પ્રશ્ન વધારે પડતા હોય છે. લોકતક સરોવર એક સરોવર અને રાજ્ય, આ પણ એક ફેક્ટ છે, ફેક્ચ્યુઅલ કન્ટેન્ટ છે, તો એ પણ તમારે જોઈ લેવું. સરોવર અને રાજ્ય લિસ્ટ બનાવી દો. સરોવર તો લોકતક સરોવર ક્યાં આવેલું છે? મણિપુરમાં આવેલું છે, બરાબર. આને તરતા સરોવર, તરતી અને એનું નામ આપ્યું છે તરતુંવાળું, બરાબર. એ મણિપુરમાં છે, મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતું. તરતા સાથે રિલેટેડ છે, બરાબર. ફ્લોટિંગ કહેવાય છે ને, એક્ઝેક્ટ એનો વર્ડ છે એવું ક્યાંક, ચેકઆઉટ કરી લીધું અને કમેન્ટ કરી દો કયું નામ છે લોકતક સરોવરનું. અન્ય બીજું નામ તરીકે કયા નામેથી ઓળખાય છે કમેન્ટ કરજો. કયું જોડકું અહીંયા કીધું છે સાચું નથી? હવે આ છે ને ફેમસ પ્લેસીસ અને રાજ્યો, આ જનરલી જે હસમુખ સર જે સરના જે ચેરમેન પદના જે ક્વેશ્ચન છે ને એની અંદર આનું પ્રમાણ છે ને તમને થોડુંક કમ્પેરમાં વધારે જોવા મળશે અને ખ્યાલ આવી જશે. કોચી કર્ણાટક, કોચી કર્ણાટકમાં નથી આવેલું, કોચી કેરલામાં આવેલું છે, બરોબર. તો એ સ્ટેટમેન્ટ તમારું ખોટું પડશે. કયા જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે? અહીંયા શું પૂછ્યું છે આપણને? તો નદી અને એનું ઉદ્ગમ સ્થાન પૂછેલું છે. તો બ્રહ્મપુત્ર નદી આવશે તો ચેમયુંગ ડુમ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નદી અને ઉદ્ભવ સ્થાન. એનું પણ એક લિસ્ટ હું તમને છે ને લાસ્ટમાં પાર્ટ 2 ની અંદર જ્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે ને ત્યારે કહી દઈશ કે તમારે કયા કયા લિસ્ટ બનાવવાના છે, અને એને તો કમ્પલસરી તમારે ફેક્ટને ગોખી જ લેવાના. ગોખી એટલે યાદ કરી જ લેવા પડશે, કારણ કે એમાંથી જનરલી ક્વેશ્ચન પડતા જ છે ને. આ વારે વારે આવા પોઈન્ટ છે ને ફેક્ચ્યુઅલ કન્ટેન્ટ તમે વારે વારે રિવાઇઝ કરો ને ત્યારે જ થશે. તો બ્રહ્મપુત્ર ચેમયુંગ ડુંગ આવશે. તો પહેલામાં ત્રીજું કયું છે? તા જતા રહે, બરાબર. સિંધુ આવશે તો બોખચું. અલકનંદા આવશે અને ભાગીરથી છે, બરાબર. તો આપણું પહેલું સ્ટેટમેન્ટ છે એ સાચું, પહેલો વિકલ્પ છે એ તમારો સાચો પડશે. સીની અંદર આવશે 4. સતોપથ હિમનદી અને ભાગીરથી છે, ગોમુખ હિમનદી છે. આ જો અલકનંદા છે ને એ ગંગાના અલગ અલગ ટાઈપ છે, એના 5 છે, તો એ 5 તમારા અલકનંદા અને ભાગીરથી બધા ગંગાના જ માં ગંગા જે નદી છે, બરાબર, એના જ ભાગ પાડેલા છે. અલકનંદા, ભાગીરથી, કર્ણપિંડા એવી રીતે. તો એ પણ જોઈ લેવું. હવે શું કીધું છે? કયું જોડકું સાચું નથી? તો કયું ઘાટ આવશે? તો ભોરઘાટ છે એ ગુજરાતની અંદર આવેલું નથી. હવે ગુજરાતમાં તમે ઘાટ આવેલો તો ખ્યાલ તો હોય ને. અને ઘાટ કોને કહેવાય? કે જે બે પર્વતો છે, આ પર્વતોમાંથી જે નીકળવાનો જે રસ્તો છે ને એને તમે ઘાટ તરીકે ઓળખી શકો, એને કહેવાય ઘાટ, બરાબર. તો આ ભોરઘાટ તો ગુજરાતમાં તો એ કંઈ જગ્યા જ નથી, તો ભોરઘાટ આવશે તો કેન્સલ આવશે, ભોરઘાટ નહીં આવે. ભારતની નદીઓ વિશે આવશે કે ધ્યાન. હું અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું, આગળ કહેતી હતી જ કે ભારતની નદીઓમાં તમારે છે ને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના મેદાન. હવે સતલુજ, યમુના, ગંગા અને બ્રહ્મપુત્ર છે ને આ ઉત્તરમાંથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એના તમારે એકદમ ડિટેલ્સ કરી લેવાની કે પૂછાશે જ, બરાબર. જનરલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મેઇન હોય ને નદીઓ એમાંથી જ પૂછાય. અને દક્ષિણ ભારતમાં જોઈએ તો ગોદાવરી, કાવેરી, કૃષ્ણા અને મહાનદી. ચંબલ યોજના એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારનું સંયુક્ત સાહસ છે. હા, તો વારે વારે આ ચર્ચામાં હોય છે કારણ કે આ એક પ્રકારનો કહેવાય ને ડિસ્પ્યુટેડ છે, બરાબર, ચંબલ રિલેટેડ. અને મહાનદી પર હીરાકુડ બંધ આવેલો છે. તો બંને સ્ટેટમેન્ટ શું છે? સાચું છે. કોલસા આપેલા છે, કોલસા વિધાનો સાચા. કયા વિધાનો સાચા છે? કો કે બિટુમિન્સમાંથી તૈયાર થાય છે, સાચું છે. એન્થ્રેસાઇટ સૌથી સખત કોલસો છે, સાચું છે. 1 અને 4 સાચું હોય ગયા તો આપણને 3 ઓપ્શન છે. ધાતુશાસ્ત્રમાં લોકપ્રિય કોલસો બિટુમિન્સ છે. બિટુમિન્સ સૌથી સખત કોલસો જણાય છે? ના ભાઈ, સૌથી સખત કોલસો નહીં ગણાતા. બિટુમિન્સમાં તો રોડ બને છે, ક્યાંથી સૌથી સખત હોય, બરાબર. સૌથી સખત હોય તો પછી આ રોડમાં કંઈક ચેવલા આવવાના પ્રોબ્લેમ ના આવે. એટલે માત્ર શું હશે? 1 2 અને 4.
હવે અહીંયા અગેન ગુજરાતના અને ઇન્ડિયાના મેદાનો માત્ર પ્રી નહીં પણ મેઇન્સ માટે તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે. સો ઉત્તરના મેદાન જોઈએ તો આ મેદાનમાં ઉત્તરના મેદાનમાં સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓ બનાવેલું છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું પડશે. વારંવાર પૂરને કારણે આ મેદાનમાં ઓહો સૌથી વધુ વસ્તી, હવે અહીંયા તમે જોયું એ લોકોએ શું ટેકલ કર્યું છે, પ્રમાણ ખૂબ ઓછું છે. નહીં, સૌથી વધુ વસ્તી તમને જોવા મળશે ને તો એ ક્યાં તમને જોવા મળશે? ઉત્તરના મેદાનોમાં. આગળ જોઈએ તો તરાઈના જંગલો વિશે વિધાનો આપેલા છે. કયું વિધાન સાચું છે? ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ખેતીલાયક જમીન આપવા આ જંગલ કાપવામાં આવેલું છે. તરાઈના જંગલો દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન આ ક્ષેત્રમાં આવેલું છે. તો બંને સ્ટેટમેન્ટ આપણા માટે કેવા છે? સાચા છે. એટલે આપશે 1 અને 2. અરવલ્લીની ગિરિમાળા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? હવે અરવલ્લીની ગિરિમાળા કીધું છે વિશ્વની પ્રાચીન. હા, અરવલ્લી ગુજરાતની અંદર પણ છે અને ગુજરાતની અંદર પણ કહેવાય ને કે જૂની પર્વતમાળા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, જે આરકેએનવાળા જે ડિપાર્ટમેન્ટલ ઝોન છે એની અંદર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. સો વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા આવશે તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. પણ માઉન્ટ આબુ એનું સૌથી ઊંચું શિખર છે તો આ સ્ટેટમેન્ટ શું આવશે? ખોટું આવશે. માઉન્ટ આબુવાળો છે એ સ્ટેટમેન્ટ તમારું ખોટું બનશે. તો માત્ર આન્સર આવશે ફક્ત એ. ભારતના ધાર્મિક સમુદાય, આ જે ઇન્ફોર્મેશન છે ને એ રેન્ડમ ડેટા રેન્ડમ તો ન કહી શકાય. 2011ની જે પોપ્યુલેશન છે એની અંદરથી પણ તમે રિપોર્ટ વાંચો એની અંદરથી પણ તમને માહિતી મળશે. જૈન અને બૌદ્ધ સૌથી નાના ધાર્મિક સમુદાય છે. નાનાથી પણ હજુ પારસી છે, એ લોકો હજુ નાના ધાર્મિક સમુદાયમાં આવશે. બૌદ્ધનું પ્રમાણ તો કમ્પેરેટિવ જૈન અને બૌદ્ધ જૈન તો ગુજરાતમાં પણ વધારે છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ આપણું ખોટું બની જશે. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, લદ્દાખમાં બૌદ્ધ સમુદાયના લોકો વસવાટ કરે છે. બરાબર, તો બીજું સ્ટેટમેન્ટ આપણું સાચું આવશે. કયા જોડકાને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે? હવે આ જે ન્યૂ ચેરમેનની પેટર્ન કહી શકાય કે પ્રાચીન નગર કયું છે, મધ્યકાલીન કયું છે અને આધુનિક નગર કયું છે. બરાબર, હવે આધુનિક નગરની અંદર જોઈએ ને પ્રાચીન નગરમાં જોઈએ. પ્રાચીનમાં જોઈએ તો દિલ્હી, સુરત અને પ્રયાગ. તો પહેલામાં જ આવશે સી. તો સી વાળો ઓપ્શન ક્યાં છે? માત્ર અહીંયા છે. સીમાં સી જ છે. બરાબર, તો એ માત્ર ને માત્ર એ સ્ટેટમેન્ટ શું આવશે તમારું સાચું? ભાઈ એકવાર આન્સર મળી જાય તો પછી બીજામાં તમારે જોવા જવાની જરૂર નથી. અગેન જો સેમ પેટર્ન વાળો ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, અહીંયા નગરોનું વર્ગીકરણ આવ્યું છે પ્રશાસનિક, ઔદ્યોગિક, પરિવહન અને સાંસ્કૃતિક. ઉપર કયું હતું? પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. ઓકે, તો પ્રશાસનિક નગરમાં જોઈએ તો શિલોંગ, ગાંધીનગર અને ઇમ્ફાલ. પ્રશાસનિક એટલે એડમિનિસ્ટ્રેટિવ ક્યાં થાય? તો ગાંધીનગર તો છે જ, ઇમ્ફાલ પણ છે. આ ત્રણ છે ને અલગ અલગ રાજ્યની રાજધાની છે. તો પહેલું સ્ટેટમેન્ટ તો આવશે સાચું. જતું રહો. ત્રીજું ચોથું નહીં વાંચે, ડાયરેક્ટ કયું વાંચવાનું? બીજું વાંચવાનું. એટલે તમારે જે એક્ઝામ હોલમાં છે ને તમારો શું બનશે? ટાઈમ બચી જશે. અને આનો યુઝ તમે ક્યાં કરી શકો છો? મેથ્સ એન્ડ રિઝનિંગનો જે પોર્શન છે એની અંદર કરી શકો. કારણ કે મેથ્સ એન્ડ રિઝનિંગમાં તમને શોર્ટ આન્સર મળતા હોય છે. ઓકે, પરિવહન નગર ધુલિયા, ઇટારસી અને કંડલા છે. અને ઔદ્યોગિક નગર છે ભિલાઈ, હુગલી. તો 4 સ્ટેટમેન્ટ આપણા શું છે? સાચા છે. ઓકે, કૃષિ ઋતુ અને સમયગાળો આગળ મેં કીધું એમ રિપીટેડ થીમ છે એટલે ખાસ કરી લેવી. બરોબર, અહીંયા 3 છે ને સાચું આપ્યું છે. ખરીફનો જો ટાઈમ આપ્યો છે જૂનથી સપ્ટેમ્બર, ઓક્ટોબરથી માર્ચ અને એપ્રિલથી જૂન. તમે છે ને પ્રી ઓરિએન્ટેડ અત્યારે તો ટાઈમ ઓછો છે ડીવાયએસઓ માટે, પણ જ્યાં ફેક્ચ્યુઅલ છે ને એના તો ખાસ કરીને તમે નોટ્સ બનાવી જ લેજો. બરાબર, અને આ જે વસ્તુ છે લાસ્ટ 20 ડેઝ હોય ને એની અંદર ફાસ્ટ રિવાઇઝ કરવા માટે હેલ્પફુલ છે. આગળ જોઈએ તો ખેતી આધારિત આનુષંગિક જે ઉદ્યોગો છે, પ્રવૃત્તિ છે એની વાત કરી છે. તો પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો સાચું છે. મરઘા, બતકા ઉછેર, ઈંડા અને માંસ, મધમાખી ઉછેર, મધ અને ડાંગરકારી. 4 સ્ટેટમેન્ટ સાચા રહેશે અને એકદમ સિમ્પલ છે. ગૃહ ઉદ્યોગ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. તો સાચું સ્ટેટમેન્ટ છે. સૌથી નાનું છે ને ત્યાંથી તો શરૂઆત થાય છે. મૂડી અને પરિવહન નો મૂડી અને પરિવહન કેવી રીતે કરે? બરાબર, મૂડીની તો કંઈ લેવા દેવા હોતી જ નથી એટલી બધી. જ્યારે સ્ટાર્ટિંગમાં ગૃહ ઉદ્યોગ એટલે તેને ગૃહ ઉદ્યોગ કર્યો છે કારણ કે એનું જે કેપિટલ છે એ ખૂબ જ ઓછું હોય છે. એટલે બીજું સ્ટેટમેન્ટ તમારે આવશે નહીં. અને એક લોજિક અહીંયા જુઓ, એક સેકન્ડ જો હું તમને કહું. અહીંયા તમે જો 2 અને 2 તો તમારે ડાયરેક્ટ છે ને બીજું સ્ટેટમેન્ટ વાંચવાનું. બરાબર, ખાલી પહેલું સ્ટેટમેન્ટ આ ગૃહ ઉદ્યોગ છે, તમે ટાઇટલ વાંચો. બરાબર, આ ટાઇટલ વાંચું ને તમે પછી 2 જો તો તમારે આ જ સ્ટેટમેન્ટ વંચાય. બરાબર, હું હોય તો એવી રીતે જ વાંચું કે જેથી તમારો ટાઈમ શું થાય? બચે. બરાબર, અને બીજે તમે એને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરી શકો. ઓકે, પછી આયા છે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે એના વિશેની વાત છે. તો વિશ્વ ઓઝોન દિવસ, પર્યાવરણ વન દિવસ અને પૃથ્વી દિવસ છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જનરલી કરંટ અફેરમાંથી પૂછાતા હોય છે આ ડે. પણ જે બેઝિક જે આપણને આવડવા જોઈએ જે આસ્પિરન્ટ એ તો તમારે કરી જ લેવાના. બરાબર, તો પર્યાવરણ આવશે તો 5 જૂન આવશે. તો 2C ક્યાં જોવા મળશે? માત્ર એક જ, બીજું કંઈ વાંચવાનું નહીં. હા, 2C એમાં જ છે. બરાબર, અહીંયા પણ છે. ઓકે, આગળ જોઈએ આપણે. વિશ્વ પૃથ્વી દિવસ, વિશ્વ ઓઝોન દિવસ અને વિશ્વ વન દિવસ. તો વન દિવસ 22 એપ્રિલના દિવસે હોય છે. તો વન દિવસ 3B. ઓકે, આપણું બી ઓપ્શન સાચું છે. તમે એને ચેકઆઉટ કરી લેવાના ડેઝની અંદર.
બરોબર, એ જોઈ લેજો તમે. ભારતમાં જોવા મળતા પક્ષીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે, તો સ્ટેટમેન્ટ સાચું છે. ફૂલ સૂંઘણું ભારતમાં જોવા મળતું સૌથી નાનું છે. હવે જો સૌથી નાનું અને સૌથી મોટું બંને સ્ટેટમેન્ટ સાચા છે. હંમેશા જ્યારે તમે કન્ફ્યુઝનમાં હોય કે આવી જે ઇન્ફોર્મેશન છે, કોઈ અનનોન ફેક્ટ પૂછાણા છે કે આ તમે અન્ય જગ્યાએ વાંચેલા નથી, તો આવા અનનોન ફેક્ટ હોય, તમે નહીં, બધાને જ નહીં ખ્યાલ હોય, તો એની અંદર તમે ઓપ્શનની અંદર 1 અને 2 છે ને એ કરી શકો છો. ઓકે, જનરલી સાચું પડતું હોય છે. હિસ્ટ્રીની અંદર પણ આપણે જોયું હતું કે હા થાય છે, અને આની અંદર પણ. આગળ જોઈએ તો નીચેના જોડકા જોડવાના છે, કયું વિધાન સાચું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. કાંચીરંગા તો અસમ સાચું છે. થાર કાન્હા અહીંયા નથી, કાન્હા મધ્યપ્રદેશમાં છે. ઓકે, સો 1 અને 2 સાચું છે, પણ ત્રીજું સ્ટેટમેન્ટ સાચું નથી, એટલે આ બે નીકળી જશે. ને બાંદીપુર જો આગળ આવ્યું હતું ને ભાઈ, બાંદીપુરમાં આગળ પણ એ લોકોએ ઓપ્શન છે એ ચેન્જ કરેલો હતો. બાંદીપુર કર્ણાટકાની અંદર છે, બરાબર. તો કાશ્મીર આવશે નહીં, તો 1 અને 2 આપણું સ્ટેટમેન્ટ શું આવશે, સાચું આવશે. ઓકે, ગુજરાતના જિલ્લાઓ વિશે આપેલી માહિતી છે. અહીંયા તમારે જોવાનું છે, એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો વલસાડ છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. અને સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતો જિલ્લો એકમાત્ર અમદાવાદ છે. આ સ્ટેટમેન્ટ તમારું ખોટું બનશે, એટલે માત્ર ને માત્ર ફક્ત 2. ગુજરાતની નદીઓ વિશે માહિતી આપો, તો મહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે, તો સ્ટેટમેન્ટ સાચું છે. આમાં જે કર્કવૃત છે, મકરવૃત છે, બરાબર, અને વિષુવવૃત છે, આ લોકોને જે એકમાત્ર એટલે કે વારે વારે ઓળંગીને જાય છે, બરાબર, 2 વાર, એ આખું લિસ્ટ બનાવી લેજો. એક લિમ્પોપો નદી છે એ મકરવૃતને થાય છે, બરાબર, તો મહી નદી છે કર્કવૃતને થાય છે. ગુજરાતના સૌથી વધુ જિલ્લામાંથી પસાર થતી નદી સાબરમતી છે, તો 1 અને 2 સ્ટેટમેન્ટ સાચું છે. હવે આગળ જો પ્રમાણ સમય રેખાનો આવ્યો હતો ને, સેમ કે પ્રમાણ સમય રેખા આગળ ક્યાં લખી હતી, તો આગળ એ લોકોએ લખ્યું હતું કે દિલ્હીમાંથી થાય છે. દિલ્હીમાંથી નથી થતી, અલ્હાબાદમાંથી થાય છે. મેં આગળ જો 82.30 અથવા તો 82.50, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. કીધું હતું ને મેં આગળ પણ કે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે ને એ તમારે ખાસ જોઈ લેવું. 7 રાજ્યમાંથી થાય છે, 5માંથી, તો આ સ્ટેટમેન્ટ તમારું શું બનશે, ખોટું બનશે, તો 2 નીકાળી દો. સ્થાનિક સમયથી પૂર્વ ભારતનો સમય 1 કલાક આગળ છે. હા, આગળ છે પૂર્વ ભારતનો. અત્યારે આપણે ગુજરાતનો અને અરુણાચલ પ્રદેશનો જોશું, તો એની અંદર પણ તમને 2 આવર્સનો જે ટાઈમ ચેન્જ છે એ તમને જોવા મળશે. જમીનના પ્રકાર, ભારતના કુલ ક્ષેત્રફળમાં 43% કાંપની જમીન આવેલી છે. ગુજરાતમાં પણ કાંપની જમીન છે, એ સૌથી વધારે તમને જોવા મળશે. આવી જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાંપને આભારી છે, તો 1 અને 2 સ્ટેટમેન્ટ સાચું છે. દલદલ પ્રકારની જમીન વિશે નીચેના વિધાનો તમારે શું લેવાના છે, ધ્યાને લેવાના છે. આ જમીનો ક્ષાર અને જૈવિક પદાર્થો ઓછા હોય છે. હવે દલદલ પ્રકારની જમીન હોય તો ક્ષાર અને જૈવિક પદાર્થ કેવી રીતે ઓછા હોય, તો આ સ્ટેટમેન્ટ ખોટું આવશે, બરાબર. આ જમીન આપણને સાચું પૂછ્યું છે. જમીનમાં પોટાશ અને ફોસ્ફેટ વધારે હોય છે, તો બંનેમાંથી એક પણ નહીં, બંને ખોટું છે. પૃથ્વીની ઉત્પત્તિ આરંભકાળના આબોહવા પરિવર્તન થતું રહ્યું છે. આ બાબતની તરફેણમાં નીચેનામાંથી કયા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, તો હિમનદી નિર્મિત સરોવરમાં કાંપનું નિક્ષેપણ, ઝાડના થડમાં જોવા મળતા વલયો, આને આબોહવા સાથે કોઈ સ્ટેટમેન્ટ નથી, તો બીજું સ્ટેટમેન્ટ તમે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. રણ ક્ષેત્રમાં જોવા મળતા નિક્ષેપાત્મક ભૂમિ સ્વરૂપો, તો 1 અને 2માંથી તમને મળશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જો વિડીયોમાંથી વેલ્યુ મળી હોય તો પ્લીઝ લાઇક, ડુ એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, હું આન્સર એની અંદર આપીશ, અને પાર્ટ 2 જલ્દીથી આપણે અપલોડ કરી દઈશું. ઓકે, થેન્ક યુ.